પેલા મેષ રાશિની કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલ ઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજે ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે। મોટા રોકાણની અંદર આજે અનુભવીની સલાહ લઈ અને તમે આગળ વધશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। સંતાનને લગતી સામાન્ય ચિંતાઓનું પ્રમાણ પણ રહેતું જણાશે ને એવું કહેવાય, ગતે શોકો ન કર્તવ્યો ભવિષ્યમ નૈવ ચિંતયેત। જૂની વાતોને ભૂલી નવા કામકાજની અંદર તમે ધ્યાન આપશો તો અવશ્ય તમને સારો એવો લાભ મળી શકે। આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મેળવવો છે, સારો એવો ફાયદો પ્રાપ્ત કરવો છે તો ભગવાન શિવના મંત્રના જપ કરો, ભગવાન શંકરની આજે તમે પૂજા કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। હવે વાત કરીએ વૃષભ રાશિની। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બવુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર ઉત્સાહમાં વધારો થતો જણાશે। ભાઈઓ અને પરિવારના સભ્યોનો આજે સુંદર મજાનો સહયોગ મળી શકે અને આજના દિવસની અંદર અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા તમારી પરિપૂર્ણ થતી જણાશે। મહત્વપૂર્ણ નિર્ણય લેવા હોય તો આજે ન લેતા, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે। કયો ઉપાય કરવો જોઈએ? વૃષભ રાશિવાળા જાતકોએ આજે ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ। ગાય માતાને ઘાસ અર્પણ કરો, ગાય માતાના ચરણ કમલની રજનું તિલક કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત કરીએ મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। આર્થિક સ્થિતિ આજે તમારી મજબૂત બનતી જણાશે। આજના દિવસની અંદર ખાસ કરીને ધન, પદ અને પ્રતિષ્ઠાની અંદર વધારો થતો જણાય ને પરિવાર અને સંતાનોના પ્રશ્ન આજે હળવા બનતા જણાશે। માનસિક વ્યાકુળતા આજે રહેતી જણાય ને આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો ભગવાન શંકરના મંત્રનો જપ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। ને હવે વાત કરી લઈએ કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે આજે યાત્રા પ્રવાસથી સુંદર મજાનો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। સન્માન અને લાભ આ બંને વસ્તુની શક્યતાઓ વધી શકે એમ છે। સ્વાસ્થ્ય બાબતે આજે કાળજી રાખવી બહુ જ જરૂરી છે ને કારણ વગરનો તણાવ, ચિંતા, ટેન્શન થોડું ઘણું રહેતું જણાશે। આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી નિર્ધન ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિઓને હેલ્પ કરજો, મદદ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે। आज सब्जेक्ट पर बात करिए, बात सिंह राशि ની કરીએ। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે પિતા અથવા વડીલનો સંપૂર્ણ પ્રકારનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાશે। ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્ય બળની અંદર વધારો થઈ શકે। પરિવારની અંદર તણાવ, ચિંતાનું વાતાવરણ રહેતું જણાશે। આજના દિવસની અંદર વાણી ઉપર તમારે સંયમ રાખવો બહુ જ જરૂરી છે। સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો શ્વાનને દૂધ અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। હવે વાત કરીએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। પારિવારિક જીવન તમારું આજના દિવસની અંદર સુખમય, આનંદમય રહેતું જણાશે। આજે સંતાનને લગતા પ્રશ્નોથી તમને સારો લાભ મળી શકે એમ છે ને ધન, પદ પ્રાપ્તિ માટે આજનો સમય ઉત્તમ જણાય છે। આજના દિવસની અંદર પૈસા લેવામાં, પૈસા દેવામાં થોડુંક ધ્યાન રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે। કયો ઉપાય કરવો જોઈએ? ક્લીમ કૃષ્ણાય નમઃ, ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ, અવશ્ય એના લીધે તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત તુલા રાશિની કરીએ। તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિવાળા જાતકો માટે વ્યવસાયિક બાબતોની અંદર થોડી ઘણી તકલીફ રહેતી જણાશે। કારણ વગરની ચિંતાનો આજે તમને અનુભવ થતો જણાય। આજના દિવસની અંદર જૂના સંબંધી અને મિત્ર સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે। આજે ધન હાનિની શક્યતાઓ છે, માટે સમજી વિચારી અને ધનનો વ્યય કરવો તમારા માટે હિતાવહ રહેશે। કયો ઉપાય કરવો જોઈએ? તુલા રાશિવાળા જાતકોએ હિરણ્ય વર્ણામ હિરણ્યમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મીમ જાત વેદો માવહ શ્રી સુક્તમનો આજે પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે। ને હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની। વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે નનય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ।
હરીફાઈ વાળા કામકાજની અંદર આજે વિજય તમને મળતો જણાશે. સ્વાસ્થ્ય બાબતે આજે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. અટવાયેલા કામ અવશ્ય તમારા પરિપૂર્ણ થતા જણાય ને વિરોધીઓ તમારા પરાસ્ત થતા જણાશે. આજના દિવસની અંદર તમારે પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શંકરના મંદિરે જવાનું, શિવ મંત્રનો તમારે જપ કરવાનો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આર્થિક યોજનાઓ આજે તમારી સફળ બનતી જણાશે. સન્માન અને ધનનો વ્યય પણ આજે મળી શકે એમ છે. આજના દિવસની અંદર સંતાન સંબંધિત સુખ તમને સારું મળી શકે. વ્યવસાયની અંદર નવી નવી તકો તમને પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસમાં પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો પરિવાર સાથે બેસી અને હનુમાન ચાલીસાનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો, પોઝિટિવ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે વ્યવસાય અને રોજગારીની અંદર આજના દિવસમાં તમને સારી સફળતા મળતી જણાશે. મકાનનું સારું સુખ મળી શકે. નવા વાહન લેવાના પણ સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. ખોટા ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો બહુ જરૂરી રહેશે. આજના દિવસની અંદર કિડિયારું પૂરજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ઘર વપરાશની ચીજોની અંદર આજે વધારો થતો જણાશે. આજના દિવસની અંદર આજીવિકાની નવી નવી તકો મળતી જણાય. પરિવારથી સામાન્ય તણાવ, ચિંતાનું વાતાવરણ રહે અને આવક અને જાવકનું પ્રમાણ પણ આજે જળવાઈ રહેતું જણાશે. આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છે તો કુંભ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી તમારે આજે વિષ્ણુ ભગવાનના મંદિરે જવાનું, ગુલાબનું પુષ્પ અર્પણ કરવાનું, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવાનો, પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વ્યવસાયિક યોજનાઓ આજે તમે અવશ્ય પરિપૂર્ણ કરી શકો. ચામડી અથવા પેટને લગતી સામાન્ય ફરિયાદ રહેતી જણાશે. પરિવારજનોનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકે અને ભાગીદારી કામકાજની અંદર આજે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મળી શકે એ માટે કોઈ પણ નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય એવા વ્યક્તિને દવાનું દાન કરવું જોઈએ. અવશ્ય સારો લાભ મળી શકશે.